પ્રબળ વિદ્યુત વિભાજ્યનું અનંત બંધન. હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું અનંત બંધન કરતા મૂળ વાહકતા તથા ફેરફાર વિશેનો અભ્યાસ કરીએ તે જ પ્રકારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ આપણે અભ્યાસ એક સાથે જ કરીશું. ધ્યાન આપો. શું કે છે, આપણે જાણીએ છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, હાઇડ્રોજન ક્લોરાઇડ છે, બરાબર છે. એવા પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, પ્રબળ એસિડ નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ પ્રબળ બેઝથી બનતા જે ક્ષાર છે, બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું મંથન કરવામાં આવે છે. તે દરમિયાન જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણ 100% છે, એટલે કે તેમાં રહેલા બધા જ આયનોનું આયનીકરણ થયેલું છે. હવે તમે જ્યારે પાણી ઉમેરો છો ત્યારે નવા આયન ઉત્પન્ન થતા નથી, માત્ર તે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેના અંતરમાં વધારો થાય છે, માટે તેમનું આકર્ષણ બળ ઘટે છે. એટલે કે આકર્ષણ બળ રૂપી જે અવરોધ છે કેવો થાય છે, ઓછો થાય છે. પરિણામે તે સરળતાથી વહન પામે છે. આમ પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું મંથન કરવામાં આવે છે ત્યારે તેની વાહકતા વધે છે, ફક્ત ને ફક્ત શેના કારણે? તેમની એટલે કે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેના આકર્ષણમાં ઘટાડો થવાને કારણે. તો એ વખતે અહીંયા જે આકર્ષણમાં થતો ઘટાડો છે, બરાબર છે, એક સરખા પ્રમાણમાં હોય છે, માટે વાહકતામાં પણ જે વધારો થાય છે એ એક સરખા પ્રમાણમાં વધારો થાય છે, બરાબર છે. તો શું કહે છે અહીંયા ગાડી? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની જુદી જુદી સાંદ્રતા માટે તેના મોલર વાહકતાના મૂલ્યો મેળવીને તેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. આ માટે તો કે તેના મૂલ્યને x અક્ષ ઉપર અને જે સાંદ્રતા છે એનું વર્ગમૂળ લેવાનું છે, એને x અક્ષ પર લેવામાં આવે છે. તો ધારો કે મારી પાસે અહીંયા આલેખ છે, બરાબર છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. y અક્ષ પર કોણ છે? તો કે મોલર વાહકતા છે. સાંદ્રતાના જુદા જુદા મૂલ્ય જે મોલર વાહકતા મળે છે તે y અક્ષ પર છે, અને સાંદ્રતા આપણે જે લઈએ છીએ, બરાબર, એના વર્ગમૂળનું મૂલ્ય એને આપણે x અક્ષ પર આ રીતે લઈએ છીએ. હવે આનો શું થાય? તો કે તમે જુઓ અહીંયા x અને y અક્ષ જ્યાં છેદે છે, બરાબર છે, તો કે ત્યાં c નું મૂલ્ય કેટલું થઈ જશે? 0 થઈ જશે. તમે એના ઉદ્ગમ બિંદુથી તો જેમ x અક્ષ પર આગળ વધો છો તેમ તેની સાંદ્રતા શું થાય છે? વધે છે. તે જ પ્રકારે અહીંયા c બરાબર 0 લેમ્ડા પણ આપણે લીધો, તો હવે અહીંયા શું કહે? c બરાબર 0 માટે લેમ્ડા મહત્તમ થશે, બરાબર છે. આ અનંત મંદર સાંદ્રતા દર્શાવે છે, ધ્યાન આપજો. તો તમે અહીંયાથી જેમ ઉપર જાઓ છો એમ મોલર વાહકતા શું થાય છે? વધે છે, રાઈટ. હવે ધ્યાન આપો. તો અહીંયા મને તો કે જુદા જુદા સાંદ્રતાના મૂલ્ય માટે, બરાબર, અહીંયા ધારો કે કોઈ C4 સાંદ્રતા છે, એના માટે મને તો કે લેમ્ડા m નું મૂલ્ય આટલું મળે છે, C2 માટે, C3 માટે આટલું મળે છે, C2 માટે. આ તમે ગ્રાફ ડ્રો કર્યો. તમારી એનસીઆરટીની બુકની અંદર સ્વાધ્યાયમાં આ પ્રકારે તમને એક પ્રશ્ન આપેલો છે, બરાબર છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્નની અંદર તમારે આ પ્રકારનો આલેખ ડ્રો કરવાનો છે. ક્વેશ્ચન નંબર 3.10 10મા નંબરનો સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. એની અંદર તમને સાંદ્રતાના જુદા જુદા મૂલ્યો આપેલા છે. આ રીતે સાંદ્રતાના જુદા જુદા મૂલ્ય માટે મોલર વાહકતાના મૂલ્યો આપેલા છે, તેના પર આલેખ ડ્રો કરવાનો છે, બરાબર છે. અહીંયા આપણે ઇમેજિન કરો કે આપણને આ રીતે આલેખ મળ્યો. કોના માટે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે શું કહે છે? એનો અર્થ શું થયો? જેમ જેમ સાંદ્રતાનું મૂલ્ય ઘટાડતા જઈએ છે, એટલે કે તેનું મંથન કરતા જઈએ છે, તેમ તેમ એની મોલર વાહકતાનું મૂલ્ય વધે છે, બરાબર છે. આપણે કેટલાક લિમિટ સુધીને આપણે એની અંદર પાણી ઉમેરીને તો કે આપણને આટલું આલેખ મળી ગયો. હવે શું કહે છે? તો કે સૈદ્ધાંતિક રીતે તમે જ્યારે આ આપણી પાસે જે આલેખ છે સીધી રેખામાં, એને આપણે લંબાવતા જઈએ આ રીતે, તો અહીંયા y અક્ષને તે કોઈ એક બિંદુએ છેદે છે. આ y અક્ષ પર જે છેદે છે, બરાબર છે, એ શું થઈ ગયું? એનો આંતરછેદ થઈ ગયો કહેવાય, બરાબર છે. તો અહીંયા c નું મૂલ્ય કેટલું થયું? તો કે c ના મૂલ્ય માટે અહીંયા શું થશે અહીં ગાડી? તો કે અહીંયા આને કહીશું આપણે અનંત મંદનને મૂલર વાહકતા કહીશું. મેક્સિમમ જોવા મળે અહીંયા, બરાબર છે. એટલે આપણે લેમ્ડા 0m વડે દર્શાવીશું. આ શું બતાવે છે? અનંત મંદને મૂલર વાહકતા બતાવે છે, બરાબર છે. તો મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની જુદી જુદી સાંદ્રતા મળતા લેમ્ડા એમના કેટલાક મૂલ્યો મેળવી તેની પરથી આલેખ દોરવામાં આવે તે સીધી રેખા મળે છે. આવી સીધી રેખાને તો કે જ્યારે y અક્ષ તરફ લંબાવવામાં આવે છે ત્યારે તે y અક્ષના જે બિંદુએ છેદે છે તે આપણને તો કે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અનંત મંદને મૂલર વાહકતાનું મૂલ્ય આપી દે છે. ધ્યાન આપે. તો હવે આપણે સમીકરણ સ્વરૂપે લખવું છે. D by Huckel ઓર્ગેનર
નામના વૈજ્ઞાનિકે તો કે એક સમીકરણ રજૂ કર્યું. એના આપણે આગળ રજૂ કરીશું. આ સીધી રેખા છે, તો સીધી રેખા માટે આપણે શું લખી શકાય સૂત્ર? y બરાબર mx પ્લસ c. ધ્યાન આપજો, અહીંયા y તરીકે કોણ છે તો કે લેમ્ડા m છે, તો y ની જગ્યાએ શું લખી શકું? લેમ્ડા m લખી શકું. ઓકે, લેમ્ડા m બરાબર, હવે ધ્યાન આપજો, આ ઢાળ છે, અહીંયા આ છે મળશે ઢાળ મળશે, ઢાળને ના રહેવા દો. x શું છે તો કે x ઉપર √c છે, એટલે અહીંયા મને શું મળશે તો કે અહીંયા મને √c મળી જશે આ રીતે. ઓકે, હવે અહીંયા c, આ c શું બતાવે છે તો કે c એટલે આંતરછેદનું મૂલ્ય થયું, તો અહીંયા આંતરછેદનું મૂલ્ય કેટલું છે? લેમ્ડા નોટ m. તો અહીંયા શું લખાય? લેમ્ડા નોટ m. બરાબર છે, આમ કાઢી નાખું ત્યારે અહીંયા લખું તો લખી નાખો y બરાબર mx પ્લસ c પરથી આપણે મેળવ્યું છે. ઓકે, હવે તમે ધ્યાન આપો, અહીંયા ઢાળ લેવાનો, ઢાળ બાકી રહ્યો, તો ઢાળનું મૂલ્ય ધારો કે અહીંયા આપણને આ ઢાળ મળે છે. હવે તમે જુઓ, અહીંયા ગ્રાફ નીચે તરફ ઉતરી રહ્યો છે, બરાબર છે, એટલે કે નેગેટિવ ઢાળ છે એમ કહેવાય. તો બરાબર છે, આ ઢાળ પરથી આપણને જે મૂલ્ય મળે છે બરાબર છે એ -a મળે છે. જો ગ્રાફ ઉપર તરફ વધતો હોત તો એના માટે +a આવે, અહીંયા ઘટે છે માટે શું આવશે? -a આવશે. તો અહીંયા જે ઢાળનું મૂલ્ય છે શું બતાવશે? -a બતાવશે, -a. તો આપણે એને વ્યવસ્થિત લખીએ તો સમીકરણ આપણે આ રીતે લખી શકીએ, લેમ્ડા m બરાબર લેમ્ડા નોટ m માઇનસ a ઇન્ટુ √c. બરાબર છે. આ સમીકરણની અંદર જે અચળાંક a છે, આ અચળાંક a નું મૂલ્ય તો કે મુખ્યત્વે 3 બાબત પર આધાર રાખશે. એક તો તાપમાન પર, બીજું દ્રાવક જે છે એના ભૌતિક ગુણધર્મો પર આધાર રાખશે, એટલે કે દ્રાવકની સ્નિગ્ધતા કેટલી છે, દ્રાવકનું પૃષ્ઠતાણ કેટલું છે. જો દ્રાવકની સ્નિગ્ધતા વધારે હોય તો વહન કેવું થઈ જશે? ઓછું થઈ જશે. જો દ્રાવકની સ્નિગ્ધતા ઓછી છે તો વહન કેવું હશે? વધારે થઈ જશે. આ ઉપરાંત તો કે જે આપણો વિદ્યુત વિભાજ્ય છે એ વિદ્યુત વિભાજ્યથી ઉત્પન્ન થયેલ જે આયનો છે એ આયનો પર આધાર રાખશે. ધારો કે કોઈ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર છે, AB વિદ્યુત વિભાજ્ય છે, એને પાણીમાં નાખું છું તો એક A+ આયન બને છે, એક B- આયન બને છે. AB2 પ્રકારનો અણુ હોય તો એક A+2 અને બે B- પ્રકારના, એટલે કે એક ધન આયન અને બે ઋણ આયન ઉત્પન્ન થાય છે. તો આમ કહી શકાય કે સમીકરણમાં મળતો જે અચળાંક A છે એ વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થયેલ ધન આયન અને ઋણ આયન પર તે આધાર રાખે છે. સમજીએ આપણે શું કહેવા માંગે છે. તો ધારો કે અહીંયા મેં જુદા જુદા તો કે અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થો લખેલા છે. તમે જુઓ અહીંયા NaCl છે, એટલે Na+Cl- Na+Br- K+Br- H+Cl-. તો આ બધા AB પ્રકારના અણુઓ છે, જેની અંદર એક A+ છે અને એક B- છે. તો આ AB પ્રકારના જે અણુઓ છે તો કે યાદ રાખો કે એક જ પ્રકારના, એટલે કે અહીંયા AB પ્રકારના વિદ્યુત વિભાજ્યો માટે વિદ્યુત વિભાજ્ય ભલે ગમે તે હશે પણ એના માટે એનું મૂલ્ય કેવું હશે? હંમેશા તો કે સમાન જોવા મળશે. એ જ પ્રકાર અહીંયા પણ AB પ્રકારના જ અણુ છે, પણ અહીંયા +2 - 2 પ્રકારના અણુઓ છે. બરાબર છે, એટલે અહીંયા તમે જુઓ 1:1 ના પ્રમાણમાં છે, અહીંયા પણ 1:1, એટલે કે એક ધન આયનની સામે એક ઋણ આયન છે. અહીંયા તમે જુઓ તો ધન આયન એક જ છે પણ ઋણ આયન કેટલા છે? 2 છે, એટલે કે AB2 પ્રકારનું તો કે તે વિદ્યુત વિભાજ્ય છે, એટલે કે અહીંયા ધન આયન 1 ની સાપેક્ષે ઋણ આયન 2 બને છે. તો કોઈ પણ AB2 પ્રકારના અણુ હોય તેના માટે એનું મૂલ્ય હંમેશા કેવું જોવા મળે? અચળ જોવા મળે. નીચે તો કે AB3 છે, તો અહીંયા પણ 1:3 ના પ્રમાણમાં તો કે ધન આયન અને ઋણ આયન આવેલા છે. તો આ બધા જ એક જ પ્રકારના તો કે વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય કેવું મળશે? અચળ મળશે. બરાબર છે. હવે જો નિર્બળ વિદ્યુત વિભાજનનું અનંત મંદન જોઈએ તો જે રીતે પ્રબળ વિદ્યુત વિભાજનનું પાણી ઉમેરીને મંદન કર્યું એ જ પ્રકારે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજનનું જ્યારે મંદન કરવામાં આવે છે એ દરમિયાન તો કે આપણે જાણીએ છીએ કે નિર્બળ વિદ્યુત વિભાજનનું અંશતઃ આયનીકરણ થાય છે, માટે આલ્ફા કેવો મળતો હતો? તો કે 3%, 5%, એટલે કે 0.03, 0.05 જેટલો ખૂબ જ ન્યૂનતમ મળતો હતો. તો હવે તમે જ્યારે આવા વિદ્યુત વિભાજ્ય, આવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણમાં તો જ્યારે પાણી ઉમેરો છો ત્યારે શું થશે? જે પેલા વિયોજન પામ્યા સિવાયના જે અણુઓ છે એમાંથી પાછું શું થશે? ફરી 3%, બરાબર છે, એટલે કે ફરીથી તો કે કેટલાક અણુઓનું તો કે આયનમાં રૂપાંતર થશે. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર જ્યારે મંદન કરવામાં આવે છે ત્યારે આણુની સંખ્યા વધે છે, અને આણુની સંખ્યા વધે તો વાહકતા કેવી થાય? ઓર વધી જાય.
તો કહી શકાય કે પ્રબળ વિદ્યુત વિભાજનની સાપેક્ષમાં નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર વાહકતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે, કારણ કે તેમાં નવા આયનો ઉત્પન્ન થાય છે. તો મિત્રો, જે રીતે અહીંયા પણ આપણે લેમ્ડા એમ વિરુદ્ધ રૂટ સી નો આલેખ દોર્યો છે, તે જ પ્રકારે જ્યારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજન માટે લેમ્ડા એમ વર્સિસ રૂટ સી નો આલેખ દોરીએ છીએ, તો તે વખતે આપણને સીધી રેખા મળતી નથી, પરંતુ કંઈક આ પ્રકારે વક્ર આલેખ જોવા મળે છે. અહીંયા પણ શું થાય છે? વક્ર આલેખ જોવા મળે છે. આ રીતે અહીંયા અચળ થઈ જશે આગળથી આપણે. તમે ગમે તેટલું લંબાવો પણ એ y અક્ષને છેદી શકે નહીં. બરાબર છે? તમે જુઓ, જેમ જેમ સાંદ્રતામાં ઘટાડો કરીએ છીએ તેમ તેમ એની વાહકતામાં વધારો થાય છે, પણ આમાં થતી વાહકતા મૂળ વાહકતા કરતા આમાં થતો વધારો કેવો છે? વધુ જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યના આલેખમાં તો કે વક્ર આલેખ મળતો હોવાથી તે y અક્ષને છેદી શકે નહીં. આથી આપણે જોયું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યો તેના ગ્રાફ પરથી મળી જાય છે. કયા ગ્રાફ પરથી? તો કે લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં સાંદ્રતાના આલેખ સીધી રેખા પરથી. બરાબર છે? તેને જ્યારે y અક્ષ સુધીને એને લંબાવીએ છીએ ત્યારે જે આંતરછેદ મળે છે એની પરથી આપણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોના તો કે અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યો મળી જાય છે. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર જોયું કે નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર તો કે જે આપણને આલેખ મળે છે એ વક્ર મળે છે, અને એને કારણે આપણે તો કે y અક્ષને છેદી શકે, બરાબર છે, એવી કોઈ શક્યતા ન હોવાથી કહી શકાય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંદને મૂલર વાહકતા અથવા અનંત મંદને તુલ્ય વાહકતાના મૂલ્ય મેળવી શકાતા નથી. તો કોહલરોસ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો જેને કોહલરોસના આયનોના સ્વતંત્ર અભિગમના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ટોપિક પરથી જે એમસીક્યુ પૂછાય છે, બરાબર છે, એ બહુ પક્કું પ્રકારના એકદમ સિમ્પલ પ્રકારના તો કે દાખલા પૂછાય છે, પણ ક્યારે તમે સંપૂર્ણપણે સમજેલા હોય ત્યારે. તો ધ્યાન આપો. કોહલરોસે શું કર્યું? તો કે કોહલરોસે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યના અનંત મંદને મૂલર વાહકતાના મૂલ્યો મેળવ્યા. કેવી રીતે મેળવ્યા? તો કે પેલા આલેખની મદદથી મેળવ્યા. બરાબર છે? અને આ પ્રકારના પ્રબળ વિદ્યુત વિભાજ્યના અનંત મંદને મળતા મૂલર વાહકતાના મૂલ્યો પરથી, બરાબર છે, તેમને એક તો કે કેટલાક વિશિષ્ટ તો કે ગુણધર્મો મળ્યા. દાખલા તરીકે તમે અહીંયા જુઓ, અહીંયા આપણે દર્શાવ્યું છે કે સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડના જુદા જુદા સંયોજનો, જુદા જુદા ક્ષાર કયા કયા? તો કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ. તો કે એના અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યો મળ્યા. NX કોણ થાય? NaCl, NaBr, NaI, KX, KCl, PBr, Ki. એના તો કે જુદા જુદા એટલે કે આ બધા જ જે ક્ષાર છે એના અનંત મંદને મોલર વાહકતાના મૂલ્યો મેળવ્યા. એટલે કે દરેક માટે એને લેમ્ડા નોટ n ના મૂલ્યો મેળવ્યા. હવે એને શું કર્યું? એને તફાવત લીધો. તફાવતની અંદર શું કરીને જુઓ, એને સૌપ્રથમ શું કર્યું? તો કે KCl માંથી NaCl દરેકના મૂલ્ય છે. ધારો કે 202.5 છે, ધારો કે 403.5 છે, 102.4 છે, 729 થી એ દરેકના તો કે લેમ્ડા m ના મૂલ્યો મળેલા છે. હવે શું કર્યું એને? તો કે KCl માંથી NaCl ના તો કે મૂલ્યનો તફાવત લીધો. એ જ પ્રકારે KBr અને NaBr નો તફાવત લીધો. બરાબર છે? તો આ બંનેના મૂલ્યનો તફાવત અને આ બેના મૂલ્યનો તફાવત, બરાબર છે, બંનેનું મૂલ્ય કેવો એક સરખો આવ્યો. એટલે કે અહીંયા KCl અને NaCl ની અનંત મંદને મૂલર વાહકતા મૂલ્યનો તફાવત અને KBr અને NaBr ની અનંત મંદને મૂલર વાહકતાનો તફાવત જે મળ્યો એક સરખો મળ્યો. બરાબર છે? એટલે એને શું કર્યું? આમાંથી આને બાદ કર્યું, આમાંથી આ બાદ કર્યું, મોટામાંથી નાનાને બાદ કર્યું. હવે એને શું કર્યું? આમાંથી આને બાદ કર્યું. ધ્યાન આપો. હવે એને શું કર્યું? તો કે NaBr નું જે અનંત મંદને મૂલર વાહકતાનું મૂલ્ય છે એમાંથી NaCl નું અનંત મંદને મૂલર વાહકતાનું મૂલ્ય મેળવ્યું. એ રીતે એને KBr ના મૂલ્ય પરથી KBr ના અનંત મંદને મૂલર વાહકતાના મૂલ્યમાંથી KCl ના અનંત મંદને મૂલર વાહકતાના તફાવત જોયો. તો એ પણ કેટલો મળ્યો? અચળ મળ્યો. 1.8 બંને માટે મળ્યો.
તો તમે જુઓ અહીંયા તમે જુઓ તો પહેલું જે ઇક્વેશન છે એમાં તમે જુઓ Cl નીકળી જાય તો રહેશું તો કે ખાલી K પ્લસ આયન રહે. એટલે પ્રોપર વિદ્યુત વિભાજ્ય હોય એટલે એની અંદર ધન અને ઋણ આયન છે, તો આમાં K પ્લસ આયન છે, આમાં Cl માઇનસ આયન છે. અહીંયા Na પ્લસ આયન છે, અહીંયા Cl માઇનસ છે. તો Cl ઉડી જાય તો રહેશું એ ગાડી K પ્લસ ની મોલર વાહકતા માઇનસ Na પ્લસ આયનની મોલર વાહકતા. એનું મૂલ્ય કેટલું થયું? 23.4. એટલે અહીંયા તમે જુઓ અહીંયા પણ શું છે તો કે K પ્લસ પ્લસ Br માઇનસ. અહીંયા પણ આ મોલર વાહકતાનું મૂલ્ય કોનું છે તો કે Na ની મોલર વાહકતા અને Br ની મોલર વાહકતા છે. તો અહીંયા Br કેન્સલ થઈ ગયા તો રહ્યું શું K માઇનસ Na. અહીંયા પણ શું થયું K માઇનસ Na. તો KCl ના K પ્લસ અને NaCl ના Na પ્લસ નો તફાવત એક સરખો મળ્યો. અને અહીંયા તો કે KBr ના K અને NaBr ના K વચ્ચેનો તફાવત પણ કેવો મળ્યો? અચળ મળ્યો. રાઈટ. તો એના પછી નક્કી કર્યું કે અહીંયા બંને ઘટનામાં અહીંયા શું થયું તો ધ્યાન આપો અહીંયા લેમ્બડા નોટ m K પ્લસ રહ્યો માઇનસ લેમ્બડા નોટ m Na પ્લસ રહ્યો. KCl અને NaCl ની અંદરથી CCl તો ગયા. એટલે અહીંયા પણ શું થયું કે K પ્લસ અને Na પ્લસ મૂલ્ય કેવું મળ્યું? અચળ મળ્યું. એ જ પ્રકારે અહીંયા તમે જુઓ એટલે કે ધન આયન ની એનો અર્થ શું તો કે ધન આયન કોઈ પણ હોય તો કોઈ પણ સંયોજનમાં રહેલા એક જ પ્રકારના ધન આયન હશે એના માટે અનંત મંદ અને મોલર વાહકતાનું મૂલ્ય કેવું હશે? અચળ જોવા મળશે. NaCl માં પણ Na નું મૂલ્ય અચળ હશે અને NaBr માં પણ Na નું મૂલ્ય કેવું હશે? અચળ હશે. અહીંયા KCl માં પણ K પ્લસ અચળ હશે, KBr માં પણ K પ્લસ કેવો હશે? અચળ હશે. તો જ આપણને એક સરખો તફાવત મળ્યો. તે જ પ્રકારે તમે અહીંયા જુઓ અહીંયા NaBr અને NaCl માં કોમન કોણ છે? Na કોમન છે. તો તફાવત કોનો મળ્યો? Br માઇનસ અને Cl માઇનસ અનંત મંદ અને મોલર વાહકતાનો તફાવત મળ્યો. રાઈટ. અહીંયા પણ તમે જુઓ અહીંયા પણ શું થશે? K કેન્સલ થશે. તો અહીંયા Br માઇનસ અને Cl માઇનસ તફાવત કેવો મળ્યો? અચળ એક સરખો મળ્યો. એનો અર્થ એવો થયો કે કોઈ પણ ધાતુ આયન હોય, ચાહે ધન આયન હોય ચાહે ઋણ આયન હોય, બરાબર છે, કોઈ એક ચોક્કસ તાપમાને દાખલા તરીકે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેમના અનંત મંદ અને મોલર વાહકતાના મૂલ્ય કેવા હશે તો કે હંમેશા એક સરખા હશે. ચાહે K2SO4 હશે તો પણ K પ્લસ નું મૂલ્ય અચળ હશે, ચાહે KNO3 છે તો પણ K પ્લસ નું મૂલ્ય અચળ હશે. ટૂંકમાં પોલરોઝ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોઈ પણ ધન આયન ચાહે કોઈ પણ આયન ચાહે ધન હોય કે ઋણ આયન હોય પણ એની 298 કેલ્વિન તાપમાને એની અનંત મંદ અને મોલર વાહકતાનું મૂલ્ય કેવું હશે? અચળ હશે. તો એને નિયમ આપ્યો. એને શું નિયમ આપ્યો તો કે ધારો કે અહીંયા તમે જુઓ ધારો કે અહીંયા મારી પાસે આ AB પ્રકારનો અણુ છે, બરાબર છે, વિદ્યુત વિભાજ્ય છે, ચાહે એ પ્રબળ હોય કે નિર્બળ હોય પણ વિદ્યુત વિભાજ્ય છે. તો એની અનંત એ બે A પ્લસ અને B માઇનસ આયનનો બનેલો છે. તો AB અણુની અનંત મંદ અને મોલર વાહકતા એ કોના બરાબર હશે તો કે A પ્લસ આયનની અનંત મંદ અને મોલર વાહકતા વત્તા B માઇનસ ની અનંત મંદ અને મોલર વાહકતાનો સરવાળો હશે. તો આપણે નિયમ આવી રીતે આપી શકાય કોઈ પણ વિદ્યુત વિભાજ્ય ચાહે પ્રબળ ચાહે નિર્બળ કોઈ પણ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની તેમાં રહેલા કુલ ધન આયન અને કુલ ઋણ આયનની અનંત મંદ અને મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. તો આ કોહલરોસનો નિયમ છે. કોહલરોસે દર્શાવ્યું કે ધન આયન અને ઋણ આયન સ્વતંત્ર આયન તરીકે અસ્તિત્વમાં હોય છે અને દરેકના ચોક્કસ તાપમાને અનંત મંદ અને મોલર વાહકતાના મૂલ્ય કેવા હોય છે તો કે એક સરખા હોય છે. બરાબર છે. હવે ધ્યાન આપો અહીંયા આપણે AB પ્રકારનું અણુ લીધું જેની અંદર A પ્લસ આયન અને B માઇનસ આયન કેવા છે? એક સરખા છે. પણ ધારો કે AB2 હોય તો એની અંદર ધન આયન A પ્લસ એક જ છે પણ B માઇનસ કેવા છે? બે આયન છે. તો જ્યારે A અને B સરખા પ્રમાણમાં ના હોય, કેટાયન અને એનાયનના સંખ્યા એક સરખી ના હોય તો એના માટે આ સૂત્ર બની ગયું. ધ્યાન આપજો. હવે એ તમે જુઓ આ કેપિટલ લેમ્બડા જે છે ને એ સંયોજન એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અથવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે આખો અણુ છે એની અનંત મંદ અને મોલર વાહકતા દર્શાવે છે. અને આ જે આ કેપિટલ લેમ્બડા છે આ સ્મોલ લેમ્બડા છે એમ કહી શકાય. તો આ જે સ્મોલ લેમ્બડા છે બરાબર છે એ જે તે ધાતુ આયન અથવા જે તે ધન આયન અને ઋણ આયન એટલે કે જ્યારે ધન આયન અને ઋણ આયનની અનંત મંદ અને મોલર વાહકતા દર્શાવવાની હોય આયનની તો સ્મોલ લેમ્બડા લેવાનો અને અણુની દર્શાવવી હોય તો કેપિટલ લેમ્બડા લેવાનો. તો અહીંયા તમે જો કે આ V પ્લસ અથવા ન્યુ પ્લસ અને ન્યુ માઇનસ શું છે તો કે ધન આયન અને ઋણ આયનની સંખ્યા બતાવે છે. અહીંયા ધ્યાન આપો તમને અહીંયા વધારે ખ્યાલ આવશે. ધારો કે મારે NaCl ની અનંત મંદ અને મોલર વાહકતા મેળવવી છે તો એનું મૂલ્ય કેવું હોય તો કે તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન કુલ ધન આયન અને ઋણ આયનની અનંત મંદ અને મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. તો અહીંયા કોણ કોણ છે તો કે અહીંયા Na પ્લસ આયન છે, બીજો કયો આયન છે તો કે Cl માઇનસ છે.
તો એની અનંત બંધનની મોલર વાહકતા આ રીતે લખાય અને અહીંયા શું લખાય? અનંત બંધનની મોલર વાહકતા આ રીતે લખાય. પણ અહીંયા શું જુઓ, MgCl2 ની અંદર મેગ્નેશિયમ +2 એક આયન છે, પણ Cl- કેવા છે? 2 છે. તો અહીંયા લખીએ આપણે Mg2 plus 2Cl minus. Mg2 plus ની અનંત બંધનની મોલર વાહકતા એટલે લેમ્બડા નોટ m થાય અને Cl માટે શું લખાય? લેમ્બડા નોટ m. બરાબર છે. તો આ 2 છે ને એ ન્યુ માઇનસ છે, તો કે ઋણ આયન ની સંખ્યા એટલે ન્યુ માઇનસ વડે દર્શાવે. AlCl3 જોઈએ તો ભાઈ કયા બે આયન છે? તો કે Al3 પ્લસ છે અને Cl માઇનસ છે. Cl માઇનસ કેટલી વખત છે? 3 વખત છે. પણ એની અનંત બંધનની મોલર વાહકતા દર્શાવે શું લખાય? લેમ્બડા નોટ m, લેમ્બડા નોટ m, રાઈટ? m ના લખો તો ચાલે, બરાબર છે. એ જ પ્રકારે એલ્યુમિનિયમ સલ્ફેટ એની અંદર 2 ટાઈમ્સ એલ્યુમિનિયમ 3 પ્લસ આયન છે અને સલ્ફેટ આયન કેટલી વખત છે? 2 વખત છે. તો એની અનંત બંધનની મોલર વાહકતાને આ રીતે લખી શકાય, લેમ્બડા m, પણ કેટલી વખત? 3 વખત છે, 3 ટાઈમ્સ. આમ જ્યારે A અને B સમાન ના હોય, બરાબર છે, તો તે વખતે આ સૂત્ર દર્શાવવામાં આવે જેમાં ન્યુ પ્લસ અને ન્યુ માઇનસ એ ધન આયન અને ઋણ આયનની સંખ્યા દર્શાવે છે. હવે આ કોહલરોસના નિયમ પરથી, બરાબર છે, આપણે એક હમણાં જોઈએ પ્રકારે જો તમારે NaCl ની અનંત બંધનની મોલર વાહકતા શોધવી હોય તો તમે શું કરી શકો? તો કે Na પ્લસ અને Cl માઇનસ ની અનંત બંધનની મોલર વાહકતા તમે જો આપેલી હોય તો એના સરવાળો કરીને તમે NaCl નું મૂલ્ય મેળવી શકો. MgCl2 છે, જો તમને મેગ્નેશિયમ આયનની અનંત બંધનની તુલ્ય વાહકતા આપેલી હોય અને ક્લોરાઇડ માટે અનંત બંધનની તુલ્ય વાહકતા આપેલી હોય તો ક્લોરાઇડ આયનની જે અનંત બંધનની તુલ્ય મોલર વાહકતા છે એને 2 વડે ગુણી નાખો અને મેગ્નેશિયમની અનંત બંધનની મોલર વાહકતાનો સરવાળો કરો તો MgCl2 મળી જાય. આમ શું કહે છે? કોઈ પણ વિદ્યુત વિભાજ્ય, ચાહે પ્રબળ ચાહે નિર્બળ, એના માટે અનંત બંધનની મોલર વાહકતા અને અનંત બંધનની તુલ્ય વાહકતાના મૂલ્યો મેળવી શકાય છે, બરાબર છે. બીજા નંબરે તો કે ધારો કે મારી પાસે CH3COO માઇનસ એટલે કે CH3COOH છે, એસિડિક એસિડ છે, આ નિર્બળ એસિડ છે અને નિર્બળ એસિડનું જ્યારે મારે અનંત બંધનની મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું હોય તો હું પેલા લેમ્બડા m વિરુદ્ધ √c ના આલેખ પરથી એને મેળવી શકતો નથી, કારણ કે ત્યાં આગળ આપણે વક્ર આલેખ મળે છે. તો શું કહે છે? આવી રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યના તો કે અનંત બંધનની મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું? તો કે આ જે આપણો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તેમાં ધન આયન CH3COO માઇનસ અને H પ્લસ આયન તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન સમાવિષ્ટ થતા હોય તેવા બીજા વિદ્યુત વિભાજ્યના અનંત બંધનની મોલર વાહકતાના જે મૂલ્યો છે એનો સરવાળો અથવા બાદબાકી કરીને એટલે કે બૈજિક સરવાળો કરીને તો કે નિર્બળ તો કે વિદ્યુત વિભાજ્ય માટે આપણે અનંત બંધનની મોલર વાહકતાનું મૂલ્ય મળી શકાય છે. આ બધું યાદ રાખો કે કોહલરોસના નિયમ પરથી નિર્બળ વિદ્યુત વિભાજ્યનું તો કે અનંત બંધનની મોલર વાહકતા અને તુલ્ય વાહકતાનું મૂલ્ય મેળવી શકાય છે. આપણે હવે એના દાખલા કરીશું. હવે કેટલાક ન્યુમેરિકલ્સ જોઈએ. તમને અહીંયા જુદા જુદા ધન આયન અને ઋણ આયન માટે અનંત બંધનની મોલર વાહકતાના મૂલ્ય આપેલા છે અને આ આયનોના અનંત બંધનની મોલર વાહકતાના મૂલ્યનો ઉપયોગ કરીને તમારે આવા તો કે અણુઓ માટે તમારે આવા વિદ્યુત વિભાજ્ય માટે તમારે અનંત બંધનની મોલર વાહકતાના મૂલ્યો મેળવવાના છે, બરાબર છે. તો અહીંયા થોડુંક લખી લઈએ. આ તો આપણા ધન આયન અને ઋણ આયન છે. આ શું છે? લેમ્બડા નોટ m છે. એકમ શું થાય એનો? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અહીંયા આપણે લખી દઈએ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ એનો લેમ્બડા નોટ m છે. આયન માટે લેમ્બડા સ્મોલ લખાય અને અણુ માટે કેપિટલ લખાય. તો આપણે ભણ્યા હમણાં જ કોહલરોસે શું કીધું કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય, ધારો કે NaCl છે, તો NaCl વિદ્યુત વિભાજ્યની અનંત બંધનની મોલર વાહકતા એ તેમાં રહેલ તો કે કુલ ધન આયન અને ઋણ આયનના અનંત બંધનની મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. તો અહીંયા Na પ્લસ આયન એક જ છે અને Cl માઇનસ પણ કેવો છે? એક જ છે. તો લેમ્બડા નોટ m ઓફ Na પ્લસ અને લેમ્બડા નોટ m Cl માઇનસ. તો હવે Na પ્લસ નું મૂલ્ય ક્યાં છે? તો કે એનું મૂલ્ય છે 50.1 વત્તા Cl માઇનસ માટે કેટલું છે? 76.3 થાય છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ બને અહીંયા તો કે ટોટલ લખી દઈએ આપણે
તો શું આવશે? 3 ને 1 4, 6 ને 0 6, 7 ને 5 12, તો 126.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એ NaCl ની અનંત બંધનને મોલર વાહકતા દર્શાવે છે. એવું આપણે જોઈએ KCl માટે તમે જાતે સુધી નાખ્યું. KCl માટે શું લખાય? તો કે લેમ્બડા નોટ m ઓફ KCl ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે સ્મોલ લેમ્બડા m ઓફ K પ્લસ સ્મોલ લેમ્બડા m ઓફ Cl માઇનસ. તો K પ્લસ નું મૂલ્ય અને Cl માઇનસ નું મૂલ્ય મૂકો તો તમને જવાબ મળી જાય. K પ્લસ માટે કેટલું છે? તો કે 73.5 વત્તા Cl માટે 76.3. આ બંનેનો જવાબ જે આવે લખી દેજો. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, બરાબર છે. એના પછીથી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ H2SO4 માટે. તો લેમ્બડા નોટ m H2SO4 બરાબર, અહીંયા H પ્લસ કેટલી વખત છે? 2 વખત છે. તો 2 ટાઈમ્સ લેમ્બડા નોટ ઓફ H પ્લસ આયન પ્લસ લેમ્બડા નોટ ઓફ SO4 2 માઇનસ આયન. તો H પ્લસ આયનનું મૂલ્ય કેટલું છે? 349.6. એટલે લખાય કેવી રીતે? 2 ગુણ્યા 349.6 વત્તા સલ્ફેટ આયનનું મૂલ્ય કેટલું છે? 160. આ બંનેનું જે સિમ્પ્લિફિકેશન થાય, બરાબર છે, એ તો કે H2SO4 માટે અનંત બંધનની મોલર વાહકતાનું મૂલ્ય બતાવશે. MgCl2 માટે પણ લઈ શકીએ આપણે. તો MgCl2 માટે શું લખાશે? લેમ્બડા નોટ m MgCl2 બરાબર તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના તો કે અનંત બંધનની મોલર વાહકતાના સરવાળા બરાબર થાય. તો અહીંયા લેમ્બડા નોટ m Mg2 પ્લસ Cl 2 વખત છે, એટલે 2 ટાઈમ્સ લેમ્બડા નોટ m Cl માઇનસ, બરાબર છે. Mg2 પ્લસ નું મૂલ્ય કેટલું છે? 106 વત્તા 2 ટાઈમ્સ Cl માઇનસ તો કે 76.3 છે. આ રીતે જે આવે એ જવાબ. તો આ રીતે તમે આયનો પરથી પણ તમે પ્રબળ અથવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત બંધનની મોલર વાહકતાના મૂલ્ય મેળવી શકો છો. હવે અહીંયા શું કીધું ધ્યાન આપો. બીજો પ્રશ્ન જુઓ. એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવવાનું છે. એસિટિક એસિડ કેવો છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો રૂટ સી લેમ્બડા એમ વિરુદ્ધ રૂટ સી ના આલેખ પરથી આપણે તેનો તો કે આપણે લેમ્બડા નોટ એમ મેળવી શકતા નથી, કારણ કે તે વક્ર સ્વરૂપે આપણને મળે છે. સારું, તો શું કરીશું આપણે અહીંયા ગાડી? તો કે એસિટિક એસિડની જો વાત કરીએ તો એસિટિક એસિડ CH3COOH નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો પાણીમાં નાખો તો એમાંથી આયન ઉત્પન્ન થાય. કયા આયન ઉત્પન્ન થાય? તો કે CH3COO માઇનસ બને અને H પ્લસ આયન બને. તો હવે તમારે શું કરવાનું છે? એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવાના છે જેમાંથી એક પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં CH3COO માઇનસ હોય અને બીજું એવું પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવાનું છે કે જેમાં H પ્લસ આયન તો કે તેમાં અસ્તિત્વ ધરાવતું હોય. તો તમે જુઓ, આપણે ખબર છે કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર કેવો હોય? પ્રબળ હોય. તો ઇમેજિન કરો કે CH3COOH અને Q જે પ્રક્રિયા થાય તો શું બને? CH3COO K બને, બરાબર છે. આ રીતે પૂછું તમને CH3COOH વત્તા KOH. આ નિર્બળ એસિડ, આ પ્રબળ બેઝ, બંને ક્ષાર બને તો બંને ક્ષાર અને પાણી બને. અહીંયાથી H પ્લસ જાય, અહીંયાથી OH માઇનસ જાય, તો રહેશું તો કે CH3COO K થઈ ગયું. તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આનું જ્યારે આપણે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે પાણીમાં નાખીને શું થાય? એનું સંપૂર્ણપણે આયનમાં રૂપાંતર થાય. તો શું બને અહીંયા? CH3COO માઇનસ વત્તા K પ્લસ. હવે ધ્યાન આપો. ચલો, મને CH3COO માઇનસ ધરાવતું પ્રબળ વિદ્યુત વિભાજ્ય મળી ગયો. હવે H પ્લસ આયન ધરાવતું કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લો. તો ધારો કે HCl લઈએ આપણે. HCl પાણીમાં નાખો તો શું બનાવશે? H પ્લસ આયન અને Cl માઇનસ બનાવશે. આ રીતે, બરાબર છે. તો મને જોઈએ છે શું? મારે એસિટિક એસિડ માં આયનો છે એ આને હાજર રાખવાના છે, બાકીના બધાને આપણે ઉડાવી દેવાના છે. તો એસિટિક એસિડમાં એસિટેટ આયન છે, તો કે એસિટેટ આયન છે. H પ્લસ આયન છે, આ H પ્લસ આયન છે, બરાબર છે. પેલા બેની મારે કોઈ જરૂર નથી. આથી જો આ બે ધરાવતું કોઈ આપણે ક્ષાર લઈએ, બરાબર છે, તો એને ઉડાવી શકીએ આપણે. તો અહીંયા ધારો કે આપણે લઈએ KCl, અહીંયા આપણે લઈએ ધારો કે KCl. તો KCl માં પણ શું છે? K પ્લસ છે અને Cl માઇનસ છે.
બરાબર છે. આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ, આને ઇક્વેશન નંબર 2 કહી દઈએ અને આને ઇક્વેશન નંબર 3 કહી દઈએ. તો આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? ધ્યાન આપી કે CH3COOH મેળવવું હોય તો મારે શું કરવું પડે? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવો પડે. તો આપણને આ 2 મળે વત્તા આ 2 મળે. એટલે હું શું કરીશ? તો કે સમીકરણ નંબર 1 વત્તા સમીકરણ નંબર 2 નો સરવાળો કરીશ. હવે એમાંથી મારે ત્રીજું છે ને બાદ કરવું પડે. બાદ કરું તો શું થઈ જાય? તો કે k પ્લસ ઉડી જાય અને Cl માઇનસ Cl માં ઉડી જાય. ક્યારે? સમીકરણ 3 ને આ 2 ના સરવાળાથી બાદ કરું ત્યારે. એટલે અહીંયા શું થઈ જાય? માઇનસ સમીકરણ નંબર 3. તો રહેશે શું? CH3C માઇનસ વત્તા H પ્લસ આયન રહેશે. બરાબર છે. તો અહીંયા આપણને લેમ્બડા નોટ એ મેળવવું હોય એસિટિક એસિડ માટે તો આના મૂલ્ય વત્તા આના મૂલ્યમાંથી આનું અનંત બંધનને મોલર ભાગનું મૂલ્ય શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે આખું લખાય કેવી રીતે? તો કે લેમ્બડા નોટ એમ CH3COOH બરાબર સમીકરણ 1 પરથી 1 માં શું છે? તો કે પોટેશિયમ એસિટેટ છે. એટલે એની જો તમે અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય જાણતા હોય, બરાબર છે, એ જ પ્રકારે તમે HCl નું અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય તમારી પાસે હોય, બરાબર, એમાંથી જો તમે KCl નું મૂલ્ય બાદ કરી નાખો તો તમને એસિટિક એસિડ માટે તો કે નિર્બળ એસિટિક એસિડ માટે આપણને તો કે અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય મળે. આ તમારી એનસીઆરટી બુકમાં આપેલો પ્રશ્ન છે. એનસીઆરટી ની બુકમાં તમને લખાણ સંબંધિત જે પ્રશ્નો આપેલા છે, બરાબર છે, લખાણ સંબંધિત પ્રશ્નમાં પ્રશ્ન આપેલો છે. પાણી માટે લેમ્બડા નોટ એમ નું મૂલ્ય નક્કી કરવા માટેનો માર્ગ શું છે? હવે પાણી કેવું છે? નિર્બળ એસિડ છે, બરાબર છે. તો પાણી માટે મારે અગર લેમ્બડા નોટ એમ મેળવવું તો હું શું કરીશ? તો કે પહેલાં પાણીમાં શું છે? તો કે પાણીની અંદર 2 આયનો હાજર છે. કયા કયા છે? તો કે H પ્લસ આયન અને OH માઇનસ આયન aqueous. તો મારે એવા પ્રબળ વિદ્યુત વિભાજ્યને પસંદ કરવાના છે કે જેમાં H પ્લસ અને OH માઇનસ હાજર હોય. તો HCl માટે H પ્લસ માટે HCl લઈ લેવાય. આપણે ઇક્વેશન નંબર 1 લઈએ HCl. તો ધ્યાન આપો HCl ની અંદર શું છે? તો કે H પ્લસ આયન છે અને Cl માઇનસ આયન છે. તો HCl નું જો મને લેમ્બડા મૂલ્ય ખબર હોય HCl નું, બરાબર છે, તો આપણે એક પ્રાપ્ત થઈ ગયું. ઓકે, હવે મારે કોણ જોઈએ છે? OH માઇનસ ધરાવતું કોઈ એક વિદ્યુત વિભાજ્ય પ્રબળ લેવો છે. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. એમાં શું છે? K પ્લસ આયન છે, OH માઇનસ છે. તમારી પાસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એના મૂલ્ય તો તમારી પાસે હોય, બરાબર છે. અને નંબર 3, હવે શું કરવાનું છે મારે? મારે તો H અને OH જ જોઈએ છે. મારે તો કે K પ્લસ અને Cl જોઈતા જ નથી. તો મારે એવું વિદ્યુત વિભાજ્ય લેવાનું છે કે જેમાં એ બંને આયન હાજર હોય. તો KCl લઈ લઈએ. નંબર 3 KCl. એમાં શું છે? K પ્લસ આયન છે અને Cl માઇનસ છે. તો સમીકરણ 1 અને 2 માંથી જો સમીકરણ 3 ને આપણે બાદ કરી લઈએ, બરાબર છે, તો શું થાય? K પ્લસ અને Cl માઇનસ ઉડી જાય, બરાબર છે. તો તમારી પાસે એનું મૂલ્ય પણ અહીંયા છે. તો તમે આખું કરો તો શું રહેશે? ખાલી H પ્લસ અને OH માઇનસ આયન રહેશે. આમ જો તમારે H2O નું અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું હોય તો લેમ્બડા નોટ એમ H2O ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવું પડે? HCl ની અનંત બંધનને મોલર વાહકતા લેવી પડે. લેમ્બડા નોટ એમ HCl વત્તા KOH માટેનું તમારે મૂલ્ય લેવું પડે. લેમ્બડા નોટ એમ KOH માઇનસ KCl ની અનંત બંધનને મોલર વાહકતાને બાદ કરી નાખો તો તમને H2O માટે અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય મળી જાય. તમારી એનસીઆરટીની બુકની અંદર જ ઉદાહરણ આપેલા છે, એનો આપણે થોડો અભ્યાસ કરીએ. અહીંયા તમને સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ એસિટેટ, બરાબર છે, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એમના તમને અનંત બંધનને મોલર વાહકતાના મૂલ્ય આપેલા છે. તેના પરથી તમારે અહીંયા શું કરવાનું છે? તો કે એસિટિક એસિડ માટે તો કે તમારે અનંત બંધનને મોલર વાહકતાનું મૂલ્ય શોધવાનું છે. કોહલરોસના નિયમની ઉપયોગિતા એ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યના તો કે અનંત બંધનને મોલર વાહકતાના મૂલ્યો
તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યના મોલર વાહકતાના મૂલ્ય પરથી મેળવી શકાય છે. તો અહીંયા શું કરીએ આપણે, HAC ધ્યાન આપજો અહીંયા ગાડી. સપોઝ અહીંયા તમને આપ્યું છે HAC બરાબર છે, એટલે શું થયું, H પ્લસ આયન અને એસિટેટ આયન, આ કોડવર્ડમાં લખ્યું છે એમ કહેવાય. વાસ્તવમાં શું છે તો કે CH3COOH છે બરાબર છે. એમાંથી શું બને તો કે એમાંથી બને CH3COO માઇનસ અને H પ્લસ આયન બને બરાબર છે. આ એસિટેટ આયન છે એટલે એનો AC કરી દીધો છે એ ગાડી, અને H પ્લસ આયન મુક્ત થાય છે એટલે આ રીતે લખ્યું છે. એટલે બંને વસ્તુ એક જ છે. કદાચ આપણને આ ફોર્મમાં આપેલી છે એટલે આપણે આ ફોર્મનો ઉપયોગ કરીશું આપણે બરાબર છે. તો હવે તમે જુઓ NaCl છે બરાબર છે. તો NaCl ની અંદર શું છે, Na પ્લસ અને Cl માઇનસ. તો હવે આપણે CH3C ત્યાં સાઈડ પર લઈ લઈએ, CH3C. હવે એસિટિક એસિડ ની અંદર એટલે આપણે આ ફોર્મમાં લઈશું, HAC ના ફોર્મમાં લીધું આપણે. તો HAC માં કયા બે આયન છે એની અંદર તમે જુઓ, એસિટેટ આયન અને H પ્લસ આયન. સારું, તો H પ્લસ આયન ધરાવતું આમાંથી કોઈ એક સંયોજન છે તો કે હા, કયું, HCl. તો પહેલા હું શું લખી દઉં, HCl લખી દઉં છું, ધ્યાન આપજો અત્યારે. વત્તા હવે કયું આયન બાકી રહ્યું, એસિટેટ આયન. તો અહીંયા એસિટેટ આયન ધરાવતું કોઈ છે તો કે હા છે, કયું, NaC. તો આ સોડિયમ એસિટેટ છે મારી પાસે. શું લખાય, CH3COONA. ઠીક છે. હવે તો કે ધ્યાન આપો, મારે જોઈએ છે કોણ, મારે જોઈએ છે H પ્લસ અને AC માઇનસ. આ H પ્લસ અને AC માઇનસ બાકીના મારે જરૂર છે એની પણ જરૂર નથી, Cl અને N ની જરૂર નથી. તો Cl માઇનસ અને Na પ્લસ ધરાવતું કોઈ સંયોજન છે કે તો કે હા છે, કયું, NaCl. તો આપણે લખી દઈએ NaCl, એને માઇનસ કરી દઈએ તો માઇનસ Na પ્લસ પ્લસ Na પ્લસ માઇનસ Cl માઇનસ પ્લસ Cl માઇનસ ઉડી જશે. તો હવે આપણે આ લખીશું કે લેમ્બડા નોટ m એસિટિક એસિડ બરાબર લેમ્બડા નોટ m ની લખું તો ચાલશે, HCl વત્તા લેમ્બડા નોટ NaAC માઇનસ લેમ્બડા નોટ m NaCl. મૂલ્ય લખી દો. હવે ચલો HCl નું મૂલ્ય કેટલું આવ્યું છે તમને, 425.9 વત્તા સોડિયમ એસિટેટ માટે કેટલું છે મૂલ્ય, 91.0 ઓછા NaCl માટે કેટલું છે, 126.4. બધા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જ છે. હવે એનું ટોટલ કરી નાખો બરાબર છે. તો 9 5 ને 1 6 9 ને 2 11 વધી 1 516.9 ઓછા 126.4. તો 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 6 જાય તો 0, 11 માંથી 2 જાય તો 9, 4 માંથી 1 જાય તો 3. તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જવાબ આવે બરાબર છે. તો તમે આ કોઈ પણ તમને નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપેલું હોય તો તમારે એ નિર્બળ વિદ્યુત વિભાજ્યને અનુરૂપ બાકીના જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એને ગોઠવવાના અને પછીથી સિમ્પ્લિફિકેશન કરવાનું, એટલે તમને નિર્બળ વિદ્યુત વિભાજ્યનો તો કે અનંત બંધ અને મોલર વાહકતા મળી જાય. સારું, એના પછીનો જો એક ક્વેશ્ચન જોઈએ, આપણે તમારી એનસીઈઆરટી બુકમાં ઉદાહરણમાં આપેલું છે બરાબર છે. અહીંયા તમે જુઓ શું કહે છે, 0.00 કોઈ સાંદ્રતા ધરાવતો એસિટિક એસિડ છે જેની વાહકતા તમને આપેલી છે. તમને શું શું આપેલું છે અહીંયા પહેલા લખી દઈએ આપણે. તો તમને પહેલા કોન્સન્ટ્રેશન આપેલું છે મોલારિટીમાં, શું છે કે 0.001028 મોલર સાંદ્રતા આપેલી છે. વાહકતા કઈ લેવાની, G કે K તો કે K લેવાની, એકમ બધી ખબર પડશે. જો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે તો એનું મૂલ્ય તમને આપેલું છે કેટલું, 4.95 into 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સારું, તમને બીજું શું આપેલું છે તો કે તમને લેમ્બડા નોટ એમ આપેલો છે, કેટલો છે, 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપેલો છે. તમને આટલી મૂલ્ય આપેલા છે. તમારે શોધવાનું છે શું, વિયોજન અચળાંક શોધવાનું છે બરાબર છે. તો તમને વિયોજન અચળાંકનું સૂત્ર પહેલાં તો ખબર હોવી જોઈએ. તો અહીંયા સાઈડ પર લખીએ આપણે શું છે, તો K બરાબર શું છે, α² C upon 1 - આલ્ફા. તો તમને C મળી ગયો, આ C છે, મોલારિટી લખો તો C લખો ચાલશે, રાઈટ. ઓકે, તો તમને અહીંયા આલ્ફા મળી જાય તો આલ્ફા કીધે મળે તો કે આપણે આગલા ટોપિકમાં જોયું કે લેમ્બડા m upon લેમ્બડા નોટ m કરીએ બરાબર છે, તો આપણને આલ્ફા મળી જશે. સારું, તો હવે તમને લેમ્બડા નોટ m તમને આપેલું જ છે, તમારે શોધવાનું છે શું, પહેલા લેમ્બડા m
તો લેમ્બડા એમ શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે? આટલું તમને આપેલું છે. તો લેમ્બડા એમ બરાબર શું થાય? તો કે કે ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી. તમને મોલારિટી આપેલી છે અહીંયા. તો અહીંયા લખી દો કે કેટલો છે? કે 4.95 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1000 એટલે 10⁻3 છેદમાં મોલારિટી કેટલી છે? તો કે 0.00108. આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. એ થશે લગભગ એનું મૂલ્ય થશે 48.15. 48.15 એકમ શું થશે લેમ્બડા માટે? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થશે. બરાબર છે. આ નંબર 1 મળી ગયો આપણને લેમ્બડા એમ. હવે શું શોધીશું આપણે? આલ્ફા શોધીશું. વિયોજન અંશ આયનીકરણ અંશ શોધીશું. તો અથવા વિયોજન અંશ પણ કહેવાય એને. તો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્બડા એમ અપોન લેમ્બડા નોટ એમ. સારું. લેમ્બડા એમનું મૂલ્ય કેટલું છે? 48.15. લેમ્બડા નોટ એમનું મૂલ્ય 390.5. બરાબર છે. બંનેનું સિમ્પ્લિફિકેશન કરો તો મળશે 0.1233 મળશે. બરાબર છે. એનું એકમમાં આવશે અને એકમ ઉપર નીચે ઉડી જશે. સારું. નંબર 3. હવે તમારે શોધવાનું છે કે. તો કે એ બરાબર એટલે હું લખું છું અહીંયા. શું શોધવાનું છે તમારે? વિયોજન અચળાંક શોધવાનું છે. વિયોજન અચળાંક કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આલ્ફા કેટલું છે? તો કે 0.1233 એનો સ્ક્વેર ઇન્ટુ સાંદ્રતા કેટલી છે? 0.001028 એના છેદમાં 1 માઇનસ 0.001028. બરાબર છે. એને ડાયરેક્ટ તમે 1 લખી દો તો પણ ચાલશે. તો એનું મૂલ્ય 1 માઇનસ આલ્ફા છે. હા સોરી, અહીંયા આલ્ફાનું મૂલ્ય કેટલું જોડે છે? આલ્ફાનું મૂલ્ય આ રહ્યું 1 માઇનસ 0.1233 થશે. આલ્ફાનું મૂલ્ય છે. બરાબર છે. હવે એનું સિમ્પ્લિફિકેશન શું થશે? ડાયરેક્ટ લખી દઈએ 1.78 into 10 raised to minus 5. 1.78 into 10 raised to minus 5. બરાબર છે. હા. મોલ વિયોજન અંશ છે. બરાબર છે. મોલ